ગઈકાલે રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીન રદ કરવામાં આવ્યા હતા અને કોર્ટે જે જામીન રદ કરવા માટેના કારણ આપ્યા અને સરકારી વકીલે ત્યાં જે આર્ગ્યુમેન્ટ કરી હતી તેની અંદર ચૈતર વસાવાના 18 એવા કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેની અંદર ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક સીધી રીતે આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા। કોર્ટમાં સરકારી વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ચૈતર વસાવાએ ઘણા બધા કેસ એવા છે જેમાં ચૈતર વસાવાને રેગ્યુલર જામીન મળેલા છે, એ જામીનની જે શરતો છે તેનું ભંગ કર્યું છે અને તેટલા જ માટે ચૈતર વસાવાને ફરી જામીન ન આપવામાં આવે। હવે જ્યારે ચૈતર વસાવાની પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે તો આ ચાર્જશીટમાં પણ એવા ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા જે ચાર્જશીટમાં લખવામાં આવ્યું છે તેમના કહેવાનું છે કે જે સીસીટીવી ફૂટેજ છે તેની અંદર પણ ઘણી બધી જગ્યાએ એવું દેખાય છે કે ચૈતર વસાવા ઉગ્ર થઈ ગયા છે। સાથે સાથે એવા લોકો પણ છે કે જે લોકોએ જોયું છે, પોતાની નજરે જોયું છે અને તેમના નિવેદનો પણ 161 તહેત એટલે કે મેજિસ્ટ્રેલ નિવેદનો પણ આની અંદર ચાર્જશીટમાં ટાંકવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે હા, ચૈતર વસાવાએ સંજય વસાવા ઉપર કાચનો ગ્લાસ જે છે તે ફેંક્યો હતો। એટલે કોર્ટની અંદર જે જામીન રદ કરવામાં આવ્યા તેમાં પણ ચાર્જશીટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને આખી સંપૂર્ણ ડિટેલ્સ શું છે તે સરકારી વકીલ દ્વારા કહેવામાં આવી તે સાંભળીએ। ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચેતરભાઈ વસાવા સામે જે એમની સામે આઈપીસીની કલમ 307 જે જૂની કહેવાય, નવીમાં બીએનએસ કલમ 109(1) જે ગુનો દાખલ થયેલો હતો, એમાં જે જામીન અરજી એમની અહીંયા આગળ એફઆઈઆરના બેઝ પર દાખલ કરેલી એ રદ કર્યા બાદ જે હાઈકોર્ટમાં દાખલ કરેલી એની 11/9ની તારીખ હતી, પરંતુ ચાર્જશીટ થઈ જતા એમને પરત ખેંચી જામીન અરજી, ત્યાં વિડ્રો કર્યા બાદ અહીંયા આગળ ચાર્જશીટના ગ્રાઉન્ડ ઉપર ફરીથી જામીન અરજી દાખલ કરીને એ જામીન અરજીની સુનાવણી થતાં નામદાર સેશન્સ કોર્ટે આગલો જે એમનો હુકમ હતો એ જ ધ્યાનમાં રાખીને નવા કોઈ સંજોગો છે નહીં બદલાયેલા, એ જોતા એમને ફરી